રાજકોટમાં આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં 3 લોકોના મોત થયા હતા. પોલીસ ખુલાસામાં એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. અધિકારીઓની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું છે. ફાયર એનઓસી બાબતે ફ્લેટ ધારકો, હોદ્દેદારો તેમજ મનપા પાસેથી વિગતો મંગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકોટની એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીની સુવિધા બંધ હતી તેવો મોટો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. છેલ્લે માર્ચ 2015માં ફાયર એનઓસી પૂર્ણ થયા બાદ રિન્યૂ કરવામાં આવી ન હતી. ત્યારે એટલાન્ટિસ એપાર્ટમેન્ટના રહીશોની ગંભીર બેદરકારી પણ જોવા મળી રહી અને આ આગમાં 3 નિર્દોષ લોકો ભૂંજાયા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના ઇન્ચાર્જ ઓફિસરના જણાવ્યા પ્રમાણે વર્ષ 2021 અને વર્ષ 2023માં નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગઈકાલે જે આગનો બનાવ બનેલ એ જે દુઃખદ ઘટના છે એ બાબતે પોલીસે બનાવવાળી જગ્યાથી અને ફાયર વિભાગ દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ઘણા માણસોને 41 માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ. તેમજ બનાવવાળી જગ્યાએ ઉલવાતા ત્યાં એફએસએલ અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ. પંચનામામાં એફએસએલ અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને એફએસએલમાં પરીક્ષણાર્થે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. તેમજ જે ફ્લેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે. તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે. હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી. તેમજ તે બાબતે કોર્પોરેશન પાસે પણ ફાયરની વિગતો માંગવામાં આવેલ છે. જે 3 લોકોના એમાં શું હકીકત છે, કઈ રીતે આવ્યા હતા, ક્યાં ગયા હતા અને કઈ રીતે તેમનું અવસાન? જે 3 લોકોના મૃત્યુ થયા તેમાં એક સ્વિગીનો ડિલિવરી બોય હતો જેનું નામ અજયભાઈ ખીમજીભાઈ મકવાણા જે રાજકોટનો રહેવાસી છે. તેમજ અન્ય 2 છે કલ્પેશ પીઠાભાઈ લેવા અને મયુરભાઈ વિનુભાઈ લેવા, જે બંને ઉનાના છે, ઉના તાલુકાના છે. એ બંને બ્લિંકિટ વિભાગમાંથી 10મા માળે ઓર્ડર આવેલો તે આપવા ગયેલા અને જેની સાથે એનો પિતરાઈ ભાઈ હતો જે ગઈકાલે ધૂળેટીનો રજા હોય તે પણ એમની સાથે ફરવા ગયેલા એટલે ગયેલો હતો. ક્યારે આવ્યા હતા, કઈ રીતે ને કેમાં જતા હતા? મૃતદેહ ક્યાંથી મળ્યો હતો? મૃતદેહ 6ઠ્ઠા માળેથી મળી આવેલ 3 જણના અને એક ઈજાગ્રસ્ત બેન હતા કિરણ, એમનો પણ ત્યાંથી જ મળી આવેલ જે ઈજાગ્રસ્ત બેન. અને 6ઠ્ઠા માળે આગ લાગવાનું શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ અને ત્યારબાદ લાઇટ બધી બંધ થઈ જવાથી લિફ્ટનો પણ દરવાજો બંધ થઈ ગયેલ, જેથી તેઓ દોડતા ચાલતા નીચે આવતા આગની જાળમાં ફસાઈ ગયેલ. અને હાલમાં એ ફાયર એનઓસી બાબતે તપાસ ત્યાં ટીમ મોકલેલી જ છે. ફાયર એનઓસીની માહિતી મેળવી અને કાર્યવાહી. માહિતી કન્ફર્મ છે, નથી એનઓસી 2015 પછી કરાવેલું નથી, તો આટલી 24 કલાક થોડી લાગે પોલીસ? ગઈકાલે નહીં, આજે ગઈકાલે કચેરી બંધ હતી. આજે ફાયર બાબતની એનઓસી નું કમ્પ્લીટ થઈ જશે. ખાસ જે મૃત્યુ થયું છે પીએમ રિપોર્ટમાં શું કહે એવું છે, શેનાથી મૃત્યુ થયું છે? આગ એટલે એમાં એમનો એમને શું આગના હિસાબે કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય અને શ્વાસ નળીમાં જવાથી મૃત્યુ થાય. તો તેમ છતાં તેમના વિશેરા કબજે લેવામાં આવે. વિશેરાનો જે ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે એના પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય. ફાયર એનઓસી નહીં હોય તો કોના વિરુદ્ધ શું કાર્યવાહી? એમાં જે તે જવાબદાર વ્યક્તિઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે સવારે 10:17 પહેલો જ અમને ફાયર અંગેનો અમારા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી, કોલ મળેલ હતો. ત્યારબાદ 5 મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમે રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું. ત્યારબાદ લગભગ 1.5 કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું હતું, રેસ્ક્યુ કરી નાખ્યું હતું અને ફાયર ફાઇટિંગ થઈ ગયું હતું. આગ બુઝાઈ ગઈ હતી. સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડું ગ્લાસ પ્રસાદ તોડી અને સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે. હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી 13માં ઇસ્યુ થયું છે, 14માં રિન્યુ થયેલું છે. ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યુ માટે અપ્લાય કરેલ નથી. સાહેબ, ફાયરના જે જવાનો કાલ મહેનત કરતા હતા, ક્યાંક એલિવેશનને કારણે મુશ્કેલી પડી હતી, શું પરિસ્થિતિ? હા, સ્મોક જાજો જનરેટ થયો હતો
એટલે એના હિસાબે જે સીડી સ્પેસમાં એને ગ્લાસ ફસાડ હતો એટલે રિલીઝ થવામાં થોડી પ્રોબ્લેમ થઈ હતી સ્મોકની. એમાં જે ફાયર એક્સટિંગ્યુશર લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા, મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા હશે, પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશનનું. હા, એમાં નોટિસ 2 વાર આપી છે, એકવાર 21માં અને 23માં. આમાં નિયમ શું હોય છે ખરેખર રેસિડેન્શિયલમાં કે 2014 પછી તેમણે એનઓસી રિન્યુ નથી કરાવી તો કોર્પોરેશન કઈ રીતની કાર્યવાહી કરતું હોય? જનરલી આપણે નોટિસ એને આપી છે અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સીલિંગ કે કંઈ. કોના દ્વારા સાહેબ એનઓસી લેવામાં આવ્યું હતું? નામ શું હતું? કોના તરફથી? ત્યારે એ બિલ્ડર તરફથી હતું. મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી, પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેવાનું. આમાં 3 લોકોના મોત થયા તો હવે આમાં શું કાર્યવાહી સાહેબ થઈ શકે ફાયર તરફથી? હવે અમે ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કંઈ નહીં કરે તો પછી આગળ સીલિંગની કે કંઈ કાર્યવાહી. સાહેબ ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારબાદ દરેક બિલ્ડિંગને ચેક કરવાની સૂચના હતી અને કાર્યવાહી કરવાની પણ સૂચના હતી. તો આ કાર્યવાહી કદાચ ફાયર વિભાગની થઈ નથી આ બિલ્ડિંગમાં, એવું ચોક્કસ કહી શકાય? એમાં એવું છે કે ટીઆરપી ગેમ ઝોન પછી જે આખી ઝુંબેશ ડ્રાઈવની ચાલી છે ને એ બધી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ચાલી છે, રેસિડેન્સમાં નથી ચાલી. 21 અને 23માં નોટિસ આપી, કાંઈ થયું નહીં. હવે આગની ઘટના બની, હવે પાછી નોટિસ આપશો? હા, હવે નોટિસ આપી અને એ ટાઈમમાં જો એ પૂરતા નહીં કરી શકે તો પછી આગળની કાર્યવાહી. આગળની નોટિસનો જવાબ નથી મળ્યો, કાર્યવાહી ક્યાં રહી? કાર્યવાહી હવે અમે કરશું, પણ અત્યારે એક પ્રાથમિક નોટિસ અમે એને આપી દઈશું, તે પછી અમે કાર્યવાહી. નિયમ પ્રમાણે કાયદેસર સુધી નોટિસ આપવામાં આવી તો પછી કેમ નોટિસ આપવામાં પછી સીલિંગની કાર્યવાહી કેમ ન કરવામાં આવે? સીલિંગની કાર્યવાહી જ તમને કહું છું કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ને એટલે સીલિંગની નથી કરી, કોમર્શિયલ હોત તો થઈ જતા ડ્રાઈવર. નિયમ મુજબ સીલિંગ થઈ શકે કે ન થઈ શકે? હા, થઈ શકે. સર, પોલીસને રિપોર્ટ ક્યારે સોંપવામાં આવશે? કારણ કે પોલીસ એમ કહે છે 24 કલાકના અંતે હજી અમને રિપોર્ટ નથી મળ્યો, નથી મનપા પાસેથી મળ્યો, નથી ત્યાં ફ્લેટના ધારકો છે તેમની પાસેથી મળ્યો. આપણે જે પ્રેસ નોટ અમારે તૈયાર કરવાની હોય એ સિવાય એક ફાયર રિપોર્ટ તૈયાર કરવાનો હોય, એ અમારે કમિશનર સાહેબને રજૂ કરવાનો હોય અને ફાયર રિપોર્ટ આજના દિવસમાં કમિશનર સાહેબ તરફ રવાના થઈ જશે. ઓકે.